રાજ્યમાં નાઇટ કર્ફ્યુને લઈને આવી રહ્યા છે મહત્વના સમાચાર। મુદતમાં વધારો થઈ શકે છે તેવી શક્યતા છે। કોરોના કાળમાં મહાનગરોમાં લાગુ કરેલા રાત્રિ કર્ફ્યુની આજે મુદત પૂર્ણ થશે। રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિર્ણય લે તેવી શક્યતા રહેલી છે। રાત્રે 11 વાગ્યા સુધી છૂટછાટ મળે તેવી સંભાવના હાલ જોવાઈ રહી છે। દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા, સુરતમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો। રાતના 10 વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો। જોકે આજે ઉત્તરાયણના રાત્રિ કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે। રાજ્ય સરકાર રાતના 11 વાગ્યા સુધી બજાર ખુલ્લા રહી શકે તેવી છૂટછાટ આપી શકે છે। રાત્રિ કર્ફ્યુમાં છૂટછાટ આપવા માટે હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યું છે। કોરોનાના રોજના કેસની સંખ્યા 600 સુધી પહોંચી છે। 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થવા જઈ રહ્યો છે। અગાઉ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો કરીને રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રાખવાનો નિર્ણય કરાયો હતો। એટલું જ નહીં, લગ્ન સમારોહમાં પણ અત્યાર સુધી 100 મહેમાનોની છૂટ હતી, તે વધીને હવે 200ને મંજૂરી મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।